આનો સુંદર મજાનો મારે તમને પ્રસંગ કેવો છે કે 11 વર્ષનો એ દીકરો 11 વર્ષની ઉંમરમાં એક વખત પોતાના ભાઈબંધને ત્યાં વાંચવા માટે જાય. એના ઘરે રહીને ભણતો હોય એટલે એક વખત રસ્તામાં જાય ને તો કરિયાણાની દુકાનવાળાની એક ટીવી ચાલતી હોય અને ટીવીની અંદર એક ઇન્ટરવ્યૂ ચાલતું હોય. ઇન્ટરવ્યૂની અંદર એક સામે સામે બે વ્યક્તિ બેઠા છે અને એક વ્યક્તિ એવા સરસ મજાના સૂટ બૂટની અંદર પગ ઉપર પગ ચડાવીને ટાઈ બાંધીને મસ્ત રીતે બેઠા છે. એની પર્સનાલિટી જોઈને આ વ્યક્તિ નક્કી કરે કે મારે આની જેવું બનવું છે. આ જે કોઈ પણ હોય પણ મારી એની જેવું બનવું છે. કરિયાણાની દુકાનવાળાને પૂછે, એ ભાઈ આ કોણ છે? એટલે કરિયાણાની દુકાનવાળો શું જવાબ આપે? ભાઈ તું તારું કામ કર ને, સવારથી સાંજ સુધીમાં તું કેટલામ છો એનું હું ઓળખું છું. તારા બાપા માંડ માંડ રિક્ષા ચલાવીને તારું ઘર ચલાવે છે. તારી પાસે એક જોડીથી વધારે કપડાં નથી. સાંજે તું ઓલી રૂમાલ હોય ને એ વીટીને સૂઈ જાય છે. એની પાસે એક જ જોડી કપડાં, આનાથી વિશેષ વધારે કપડાય નહીં. ભાઈ તારી હાલત જોઈને મારે તને ક્યાં એવું કેવું કે એ આઈએએસ ઓફિસર છે? ખબર પડી ગઈ કે આઈએએસ ઓફિસર છે? આખી રાત પડખા ફરે. આપણે બનવું છે તો કે આઈએએસ ઓફિસર બનવું છે, એના માટે શું કરી શકાય? આસપાસના મિત્રોને પૂછે, ટીચર્સને પૂછે કે આઈએએસ ઓફિસર બનવું હોય શું કરી શકાય. કોઈ વ્યક્તિ એને કહે કે યુપીએસસી ક્રેક કરવી પડે અને સૌથી ટફેસ્ટમાં ટફેસ્ટ એક્ઝામ હોય ને એટલે એની યુપીએસસી કહેવાય. આના માટે શું કરવું પડે? તો કે વાંચન કરવું પડે. હજી મારી ઉંમર 11 વર્ષની છે. આ સરસ મજાનો મારો સમય છે કે હું વાંચન કરવાની શરૂઆત કરું ને તો જે સમયે યુપીએસસી આપવાનો હોય ને એ સમયમાં હું યુપીએસસી સરસ રીતે ક્રેક કરી શકું. આસપાસના પુસ્તકોમાંથી વાંચવાની શરૂઆત કરે, લાઇબ્રેરી અંદરથી એને મળતા પુસ્તકો એમાંથી વાંચવાની શરૂઆત કરે અને સાથે સાથે પોતે આસપાસની કોઈ સંસ્થા હોય ને એને એવું કે મારે આઈપીએસ કે આઈએએસ જે પણ યુપીએસસીની ક્લિયર કર્યા પછી મારે સરસ મજાના એક સિવિલ સર્વિસીસની અંદર જવું છે. શું કરી શકાય? તમારા તરફથી શું કરી શકાય? તો કે અમે તમને 1000 રૂપિયાનું ડોનેશન આપીએ પુસ્તકો લેવા માટે. કોઈ પુસ્તકો લઈને આપે, કોઈ નાની મોટી રકમ આપે. તેમ છતાંય પોતાની પાસે પુસ્તકો લેવાના પૈસા ન હોય. એનું નામ ગોવિંદ જયસ્વાલ, ઉત્તર પ્રદેશ વારાણસીના વ્યક્તિ. એક ટાઈમ જમવાનું છોડી દે. એક ટાઈમ જમવાનું છોડે એટલે 50 રૂપિયા બચી જાય. 5 તેરીને 15, એક મહિનાના 1500 રૂપિયા બચે. 1500 રૂપિયામાંથી પુસ્તકો લે અને રાત દિવસ વાંચે. છતાંય એને એવું લાગ્યું કે હજી મારી પાસે પુસ્તકો ઘટે છે, મારે હજી એ પુસ્તકોની જરૂરિયાત છે. બીજા ટાઈમ જમવાનું છોડે છે. આ સવારનું વાતાવરણ ઠંડુ છે પણ એની અસર મારા મગજ ઉપર બિલકુલ નથી. ઘરે જઈને તમને ક્યાંય પણ એવું લાગતું હોય ને કે બેનની વાતની અંદર ક્યાંય પણ મને ડાઉટ લાગે, તમે ગૂગલની જનરેશન છો, એની ટાઈમ તમે ગૂગલ કરી શકો કે આ વાતની અંદર તથ્ય કેટલું છે. એ માણસ બીજી વખત જમવાનું છોડી દે. દિવસમાં 24 કલાકમાં એક જ વખત જમે. એના પિતાશ્રી રિક્ષા ચાલક, પોતાની પાસે એક જોડી કપડાં રાત્રે ધોઈને સૂકવી દે, રાત્રે રૂમાલ પહેરીને સૂઈ જાય. આવી દારૂણ પરિસ્થિતિ, આટલી ગરીબાઈ ઘરની અંદર, અને એ નક્કી કરે કે આઈએએસ ઓફિસર તો એની હાવ બનવું છે. અને એક વર્ષની અંદર 180 થી 200 જેટલા આઈએએસ કે આઈપીએસ કેડરના જે પણ વ્યક્તિ હોય ને એની એક્ઝામ પાસ આઉટ કરીને આખા ભારત વર્ષની અંદર 180 થી 200 વ્યક્તિનું પોસ્ટિંગ થતું હોય. આ વ્યક્તિ તનતોડ મહેનત કરે. 11 વર્ષની ઉંમરથી એની મહેનત શરૂ કરી દે, કારણ કે એની પાસે એક જ લક્ષ્ય હતું, એક જ એમ હતું કે આપણે શું કરવું છે? તો કે આઈએએસ ઓફિસર બનવું છે. અહીંયાથી કેટલા એવા બેઠા હશે કે જેને સિવિલ સર્વિસીસની અંદર ગવર્મેન્ટની કેટેગરીઝની અંદર એને જવું છે. આ એના માટેનું બેસ્ટ લક્ષ્ય સાધવાનો સમયગાળો છે. એ વ્યક્તિ નક્કી કરે કે મારે બનવું છે, મહેનત કરે. 2006ની અંદર લેવાયેલી યુપીએસસીની અંદર પહેલા જ પ્રયત્ને ભારત વર્ષની અંદર 48મા ક્રમાંકની સાથે એ વ્યક્તિ પહેલા જ પ્રયત્નમાં ક્રેક કરી દે અને સરસ મજાના 2008ની અંદર એનું પોસ્ટિંગ પણ આવી જાય. આને લક્ષ્ય કહેવાય. 11 વર્ષની ઉંમરમાં નક્કી કરી નાખે કે મારે બનવાનું શું છે. આપણે 22 વર્ષના થઈ જાય તો એ જે નક્કી નથી કરતા, અઠે ગઠે ગમે બની જાય. એમનેમ ન બનાય. ડેપ્યુટી કલેક્ટર થવું હોય, કલેક્ટર થવું હોય, પીઆઈ પીએસઆઈ થવું હોય, આઈએએસ કે આઈપીએસની એક્ઝામ તમારે પાસ કરવી હોય તો એના માટેનો આ સમયગાળો છે કે સ્કૂલ લેવલમાં તમે જો, અને સ્કૂલ લેવલની અંદર તમારી ઉપર એક પણ જાતનું પ્રેશર નથી. તમારી ઘરે પ્રસંગ આવે તમને કોઈ પણ જાતની ચિંતા છે? કોઈ ચિંતા કરી નહીં. તમારી ઘરે કદાચ આ વર્ષે તમે તલ વાવ્યા હોય, પપ્પાએ શીંગ વાવી હોય, મગફળી કંઈ પણ વાવ્યું હોય તો એમાંથી ઓછી આવક થાય તો તમને ચિંતા ખરી? તમારીમાંથી જવાબદારી નથી આવતી ને ઘર ચલાવવાની? કોઈ જાતની ચિંતા નથી. એક જ કામ છે, આપણા પુસ્તકો, આપણી બેનપણીઓ, આપણી હોસ્ટેલનો રૂમ અને આપણે. અને આનાથી વિશેષ કાંઈ નથી. તો આ સમયગાળો છે કે જ્યારે જીવનને યુટર્ન લાવી શકાય. હું જ્યારે કોલેજમાં હતી ને ત્યારે મારી સાથે હોસ્ટેલની અંદર 169 દીકરીઓ હતી બીબીએના વિભાગની અંદર.
પણ ઘરેથી સ્ટ્રિક્ટ નિયમ હતો કે તારા નામની કોઈ પણ ફરિયાદ આવશે એટલે ફરિયાદ જેવી ઘરે આવશે ને એટલે તું ઘરે આવી જઈશ. આ હશે, ઘણાને હશે ને, આ સૌરાષ્ટ્ર છે ભાઈ, હોય જ તે. પપ્પા આવી દાટી મારીને મોકલે છતાંય આપણે ફરિયાદો જાય. અમારે તો કેવું હતું ખબર છે, 20 રૂપિયા એટલે 20 માર્ક્સથી ઓછી જે ટેસ્ટ લેવે ને, આના પોસ્ટ કાર્ડ આવે ને ઘરે, એને થપ્પા થઈ જાય. પણ મારો થપ્પો ન થવા દઉં, ગમે એમ કરીને ટેસ્ટમાંથી પાસ થઈ જાવ, કારણ કે 10મા સુધી બહુ જલસા કર્યા હતા. એટલે હવે સ્ટ્રિક્ટ નિયમ થઈ ગયો હતો, ભણવું હોય ને તો એક જ લક્ષ્ય કે તમારે ભણવાનું છે, એનાથી વિશેષ બીજું કાંઈ નહીં. એટલે 169 હતી ને દીકરીઓ, એમાંથી એક પણ દીકરી એવી નહોતી કે મારી ફ્રેન્ડ બનાવી શકું, કારણ કે મારું જે ઘરનું લાઈન હતું ને સ્ટ્રિક્ટનેસ, એ બહુ અલગ હતી. બધાના ઘરેથી 2-5 ટપાલ જાય ને તો પોસાય. એટલે આખા રૂમની અંદર એકલાને મારે રહેવાનું, એકલાને ભણવાનું. અને 169 લોકો મારી મજાક ઉડાડતા ને એવું કહેતા કે ભાઈ બહુ ભણેશ્રી છે, એના પપ્પા કે એ પ્રમાણે બહુ કરે છે. પણ આજે બહુ ગર્વની સાથે કહી શકાય 169માંથી બધા જ લોકો હજી એના બાળકો સાચવે છે અને ઘર પરિવારની અંદર વ્યસ્ત થઈ ગયા છે. પણ બહુ ઓછા એમાંથી 2-5 દીકરીઓ એવી છે કે એને લાઈફની અંદર પોતે આર્થિક પગભર બની છે અને આજે સમાજ એની ઉપર પ્રેરણા લઈ શકે ને આવું વ્યક્તિત્વ એને પોતાની જાતથી કે મહેનતથી કે ઈશ્વરના આશીર્વાદથી એને કંડાયેલું છે. વાત એ ફોર એમની કરું છું. આજે જો લક્ષ્ય ન નક્કી કર્યું હોય ને તો આજે વાર્ષિક ઉત્સવની સવારની વહેલી સવાર છે અને આજના દિવસે તમે લક્ષ્ય નક્કી કરજો. તમારી આસપાસનો જે તમારો વોર્ડરોબ હોય ને એની અંદર તમારો એક ફોટો ચોંટાડજો અને એ ફોટો તમારે આઈપીએસ બનવું હોય ને તો એનો ફોટો ચોંટાડજો. ઉપર મોઢું કાપીને તમારો ફોટો લગાવી દેજો અને નીચે લખજો કે તમારું નામ આઈપીએસ, ધારો કે રાખોલિયા ધ્રુવિશા છે તો આઈપીએસ રાખોલિયા ધ્રુવિશા. આ તમે તમારા ડેસ્ક બોર્ડની અંદર સામે રોજ રાખો ને એટલે રોજ નવી પ્રેરણા મળે કે મારે બનવાનું શું, તો કે આ મારે વાંચવાનું શું કામ છે, તો કે આના માટે. લખવાનું શા માટે છે, તો કે આના માટે. ઊંઘવાનું નથી, આળસ નથી કરવાની, તોફાન મસ્તી બિલકુલ નથી કરવાની. શા માટે, તો કે મારે આ લગાવ્યું છે ને એના માટે મારે મહેનત કરવાની છે. કોઈ એવું બેઠું છે કે જેણે લક્ષ્ય નથી નક્કી કરી રાખ્યું? અમને પૂછો ને તો અમે વળી પાછું કહીએ કે અમારે કંડક્ટર બનવું છે તો અઘરું પડી જાય. લક્ષ્ય નક્કી કર્યા છે ને, તમારા જીવનને ધ્યેય તમે નક્કી કરીએ છે કે મારે આ કરવું છે ને એના માટે હું મહેનત કરું છું. બાકી એક છોકરાને તમે પૂછો, મેં પૂછ્યું હતું કે ભાઈ બેટા શા માટે ભણવા આવો છો? મમ્મી સવારમાં 7 વાગ્યા ઉઠાડીને કાઢી મૂકે એટલા માટે. એ પછી લક્ષ્યને પામી ન શકે. એબીસીડીનો એ તમે A ફોર એપલથી લઈને Z ફોર ઝીબ્રા ભણ્યા છો. એ અંગ્રેજ સરકાર એવું કહેતી હતી કે પહેલાં ખાઓ પીવો, એટલે A ફોર એપલ પહેલાં ખાઓ અને Z ફોર ઝીબ્રા એટલે જાનવર જેવા થાવ. પણ એ એબીસીડી આપણા જીવનમાં ક્યાંય કામ નથી લાગી ભાઈ. હરામ જોઈએ એબીસીડી સાહેબે કે બેને યાદ કરાવી હતી કે કામ લાગી હોય તો, પણ આ એબીસીડી ચોક્કસ તમારા જીવનની અંદર કામ લાગશે. A ફોર એમ, આજથી લક્ષ્ય નક્કી કરવાનું છે ને એ લક્ષ્યને પૂરું કરવા માટે રાત હોય તોય ભલે, દિવસ હોય તોય ભલે, તડકો હોય તોય ભલે કે ગરમી હોય તોય ભલે. 1989ની અંદર 16 વર્ષનો એ સચિન ક્રિકેટ બોલ નહોતો ફેસ કરી શકતો. આખી ઇન્ડિયાની ટીમ પાકિસ્તાનની સામે રમતી હતી, હારવાની તૈયારીમાં. શું કરી શકાય, સ્ટાક કરતો પોતાનો બોલ અહીંયા વાગે ને મોઢાની જે નાકની નસ છે ને એ ફાટી જાય, લોહીની ધાર વહે. નવજોત સિદ્ધુ એની સાથે પેવેલિયનમાં છે, એવું કે સચિન ગો ટુ બેક પેવેલિયન, પાછો જતો રે ભાઈ, ન રમાય. અને સચિન તેંડુલકર બહુ મજાના 3 શબ્દો બોલે છે, મેં ખેલેગા, મેં ખેલેગા અને મેં ખેલેગા. અને એ સમયમાં પોતાનું આટલું બધું લોહી નીકળે છે છતાંય થોડી ઘણી નાની મોટી ટ્રીટમેન્ટ લઈને એ રમે છે. નવજોત સિદ્ધુની સાથે પોતે 150 રનની ભાગીદારી કરે છે, એક સાથે 57 રન કરે છે અને ભારત વચ્ચે હારી જવાની તૈયારીમાં હતું ને ત્યારે ભારતની ટીમને એ વિક્ટરી અપાવે છે. આ 16 વર્ષની ઉંમરમાં નક્કી થઈ ગયું છે કે મારે રમવાનું છે ને એટલા માટે તમે હોય ને સચિનને ક્રિકેટ ઓફ ગોડ કહી શકીએ. આજે એને રાષ્ટ્રીય આજે સરસ મજાની ક્રિકેટના ભગવાન કહી શકીએ એનું કારણ આ કે 16 વર્ષની ઉંમરમાં એની સ્પિરિટ આવી રીતની હતી. એણે નક્કી કરી નાખ્યું હતું મારે આ જ કરવાનું છે. એબીસીડીનો એ તમને લક્ષ્ય નક્કી કરતા શીખવે છે. એબીસીડીનો બી તમને બિલીફ, આત્મવિશ્વાસ શીખવે છે. આત્મવિશ્વાસ કેવો હોય, ઘણા એક્ઝામ આપે ને તો કે બેન અમને ખબર નથી પાસ થવું કે નહીં. અમારી કન્ડિશન તમારી જેવી છે, પણ એકાદા સબ્જેક્ટ હોય ને મારી જેમ 3 સબ્જેક્ટ તો નહીં હોય ને કે 3 તમારે મારી જેવા જ છે. આત્મવિશ્વાસ બહુ મહત્વની વાત છે. તમને કોન્ફિડન્સ કહો તોય ભલે, બી ફોર બિલીફ કહો તોય ભલે, પણ આત્મવિશ્વાસ કોને કહેવાય ને એનો મારે તમને એક સચોટ ઉદાહરણ આપવું છે. અને જેટલા પણ ઉદાહરણ આપીશ ને બધા સત્ય ઉદાહરણ છે. સત્ય હોય ને તો તમને દિલને ટચ થાય. તમે 5મી સપ્ટેમ્બર કોનો જન્મદિવસ ઉજવો? શિક્ષક દિવસ ઉજવો ને. તમે કોનો જન્મદિવસ છે? ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન.
આની મારે તમને વાત કરવી છે કે ગામની અંદર એક જ્યોતિષશાસ્ત્ર આવે અને જ્યોતિષશાસ્ત્ર મફતની અંદર હાથ જોઈ દેતા હોય એટલે કોઈ વ્યક્તિ એના ઘર સુધી પહોંચાડે સમાચાર કે જ્યોતિષશાસ્ત્ર છે ને એ મફતમાં અમને જોઈ આપે છે કે હાથની અંદર કે એની વિદ્યા રેખા કેવી છે ને જીવન રેખા કેવી છે ને એની પોતાની પ્રેમ રેખા કેવી છે ને આ બધું જ એને બતાવે. એના મમ્મી એ 5 વર્ષના બાળકને લઈને એ જ્યોતિષશાસ્ત્રની પાસે જાય. જ્યોતિષશાસ્ત્ર એને બતાવે કે મારું બાળક કેટલું ભણશે મારે જાણવું છે. એનો હાથ બતાવે, જ્યોતિષશાસ્ત્ર એનો હાથ જોવે ને પછી એવું કહે કે માફ કરશો બેન, તમારો બાળક ભણી નહીં શકે, કારણ કે એના હાથની અંદર વિદ્યા રેખા નથી. એના માતા મૂરઝાઈ જાય, એના માતા મૂંઝાઈ જાય, હેપતાઈ જાય. મારા બાળક માટે તો મેં કેટલાય સ્વપ્નો વિચારી રાખ્યા છે અને એના હાથની અંદર વિદ્યા રેખા નથી, તે ભણી નહીં શકે. એના દીકરાને લઈને ઘર તરફ આવે. એના ઘરે એના મમ્મીને રડતા જુએ ને એટલે 5 વર્ષનો બાળક પૂછે, માં શા માટે રડો છો? પેલા જ્યોતિષ અંકલે એવું કીધું ને, બેટા કે હાથની અંદર વિદ્યા રેખા નથી, તું ભણી નહીં શકે. માં એ વિદ્યા રેખા ક્યાં હોય? અને માતા એને સૂચવે છે કે વિદ્યા રેખા અહીંયા હોય. એ બાળક 5 વર્ષનું છે, રસોડાની અંદર જાય, ત્યાંથી ચપ્પુ લઈને આવે અને પોતાના હાથની અંદર આમ લાઈન દોરી નાખે. લોહી ટપકે ને એટલે એના મમ્મીનું ધ્યાન જાય ને એના મમ્મી હેપતાઈ જાય કે બેટા હા તું શું કરે છે? અને 5 વર્ષનું બાળક એવું કે વિદ્યા રેખા આપતા ભગવાન ભૂલી ગયા હતા, પણ હું મારી જાતે દોરું છું. માં તું ચિંતા ન કર, હું ભણીશ અને એટલો બધો હું ભણીશ કે માત્ર તું કે પરિવાર જ નહીં, મારું આખું વિશ્વ નોંધ લઈને આવો હું ભણીશ, તું ચિંતા બિલકુલ નહીં કે. અને પછી એ બાળક ભણે છે ભાઈ, 10મું ધોરણ, 12મું ધોરણ, BA કરે, BEd કરે, MA કરે, MEd કરે, પોતે ડોક્ટરેટની ડિગ્રી પ્રાપ્ત કરે, વિદેશની અંદર જાય વિઝિટિંગ લેક્ચરર તરીકે. સારી સારી ટોપ 10 યુનિવર્સિટીની અંદર હોય તો 2 કે 5 મહિનાના એના લેક્ચરો ગોઠવાયા હોય. આવું અદ્ભુત જીવન જીવે, જેનું નામ 27 વખત નોબલ પારિતોષિક માટે નોમિનેટ થાય. સેકન્ડ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા તરીકે પોતે 5 વર્ષ રહે અને વાઇસ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા તરીકે પોતે 10 વર્ષ આ ભારત વર્ષને સેવા આપે. એવું એક અદકેરું નામ એટલે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન, કે એના જન્મદિવસ કેવી રીતે ઉજવી શકાય. એટલે એણે એના 2-5 મિત્રોને ભલામણ કરી કે જો તમારે મારો જન્મદિવસ જ ઉજવવું હોય ને તો મારા જન્મદિવસને તમે શિક્ષક દિવસ તરીકે જાહેર કરો અને શિક્ષકોને ન્યાય મળે, શિક્ષકોના કારણે હું ભણી શક્યો. આજથી મારો જન્મદિવસ શિક્ષક દિવસ તરીકે ઉજવાશે. જેના હાથની અંદર વિદ્યા રેખા નથી સાહેબ, એ પણ ભણી શકે. આ આત્મવિશ્વાસ છે. તમને કોઈ એવું કહે કે મારી પાસે મારા પપ્પા એવું કહે કે બેટા ફી ભરવાની તાકાત નથી, એટલે તમને તરત એમ થાય કે આપણે ભણશું કેમ? ઘણાને ઘરે આ તકલીફ છે, ઘણાને ઘરે આ પ્રશ્નો પણ છે કે ધોરણ 12માં પછી હવે આપણે નથી ભણવું, અથવા તો ભણવું હોય તો હવે ગવર્મેન્ટ કોલેજની અંદર તમે ભણી શકો, આવું 12માં રિઝલ્ટ લઈ આવો. કારણ કે આપણી પાસે આટલી કેપેસિટી નથી. ઘર સંયુક્ત પરિવાર છે, 2 કે 3 ભાઈ બહેન હોય એટલે બધાને ભણાવવા બહુ અઘરા હોય. અને આજના એ સમાજની અંદર ખબર નહીં, દીકરાને જેટલું શિક્ષણનું મહત્વ આપે છે ને, દીકરાને ભણાવવાનું મહત્વ આપે છે ને, આટલું હજી દીકરીઓને શિક્ષણનું મહત્વ હજી મને એવું લાગે કે ઓછું છે. કારણ કે દીકરો તો ઓલી પૌણીને લઈને આવે ને, દીકરી જ ન ભણી હોય તો હાલે ભાઈ, એને ઘરના રોટલા જ ઘડવા છે ને. નહીં ભાઈ, એને ભણાવો ને તો એનું જીવન બહુ અલગ છે. બી ફોર બિલીફ, આત્મવિશ્વાસ શીખવે છે કે આસપાસનું વાતાવરણ ગમે એવું હોય, ભગવાન આપણા જીવનમાં આપતા ભૂલી ગયા હોય ને તો ભગવાનને સામેથી એવું કહેવાનું કે હું અમારા જીવનમાં બનાવવા માટે મારા કાંડાની અંદર તાકાત છે ને એટલે હું એ બનાવવા માટે તૈયાર છું.